Hello students, I welcome you all again to our technical communication skills session. In the last session we studied about the types of barriers. We completed with that topic. We studied about the social psychological barriers, and then we started with the aids to communication, in which we completed 6 points: eliminating differences in perception, use of simple language, reduction and elimination of noise levels, active listening, emotional state, simple organizational structure. Now we have to start with avoid information overload. The managers should know how to prioritize their work. They should not overload themselves with the work. They should spend quality time with their subordinates and should listen to their problems and feedbacks actively. હવે શું થાય છે, મેનેજર્સને ખબર હોવી જોઈએ કે અત્યારે ફોર ધ ટાઈમ બિંગ આપણા માટે સૌથી પહેલાં કયું કામ પૂરું કરવું ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે સૌથી પહેલાં કરવાનું. બહુ કામથી નહીં ભરી દેવાનું. કામની સાથે સાથે તમારા એમ્પ્લોઈઝ જે છે એ શું ફીલ કરે છે, એને કંઈ કમ્પ્લેન છે કે એ કંઈ ફીડબેક તમને આપવા માંગે છે, એને કંઈક પ્રોબ્લેમ પડતી હોય તો એ પણ સોલ્વ કરવાની રિસ્પોન્સિબિલિટી હોય છે. એટલે વર્કનું ઓવરલોડ નહીં કરવાનું કે તમને બીજી વસ્તુઓ માટે ટાઈમ મળે જ નહીં. અને કેમ કે જુઓ, તમે આખો દિવસ કામ કરાવી રાખો, પણ હું તમને આવું સમજાવું અને વહી જાઉં, હું તમને પૂછું જ નહીં કે સ્ટુડન્ટ્સ તમને શું ડાઉટ છે, તો આપણા વચ્ચેનું કમ્યુનિકેશન જે છે એ અધૂરું રહી જાય છે. કેમ કે મેં તમને સમજાવેલી વસ્તુ તમને ડાઉટમાં છે, એટલે સમજાણી નથી એટલે એ આપણું કમ્યુનિકેશન કમ્પ્લીટ થયું નથી. એટલે મારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે હું તમને એક ટૉપિક સમજાવું એટલે એ ટૉપિક હું તમને ટોટલી ક્લિયર કરાવી દઉં. તમને કોઈ ડાઉટ્સ હોય તો એ પણ ક્લિયર કરાવી દઉં, જેથી કરીને આપણું જે કમ્યુનિકેશન છે એ કમ્પ્લીટ થાય. પણ હું તમને પૂછું જ નહીં, તમારી પાસે ફીડબેક લઉં જ નહીં કે તમારી પ્રોબ્લેમ સાંભળું જ નહીં, બસ સમજાવી રાખું, તો ના તમને સમજવું ફાવશે અને ના મને તમને સમજાવવું, કેમ કે એ કમ્યુનિકેશન આપણું કમ્પ્લીટ થશે નહીં. Next point is give constructive feedback. Avoid giving negative feedback, students. The contents of feedback might be negative, but it should be delivered constructively. Constructive feedback will lead to effective communication between the superior and subordinate. ક્યારેય આપણે નેગેટિવ ફીડબેક ન દેવો. હા, બની શકે આપણને વ્યક્તિનું કામ બરોબર ન લાગ્યું હોય, ન થયું હોય, તો નેગેટિવ ફીડબેક આપવો પડે. પણ તો એને આપવાની એક રીત હોય કે કન્સ્ટ્રક્ટિવલી તમારે આપવાનો, એટલે એનાથી કંઈક વધારે સુધારી શકાય એવી રીતના તમારે આપવાનો. એટલે તમે એને એમ નહીં કહો કે હા આ કામ તને નથી આવડતું. તમે એને એમ કહો કે કદાચ તું આના કરતાં વધારે સારું કરી શકશે એવું મને લાગે છે. એટલે શું છે, તમે એને એમ કહી પણ દીધું કે ના આ વસ્તુ બરાબર તે નથી કરી, પણ તમે એને સાથે એ વસ્તુનું મોટિવેશન પણ આપો છો કે તું આનાથી સારું પણ કરી શકસ. એટલે કન્સ્ટ્રક્ટિવ ફીડબેક હંમેશા આપવાના. જો તમે આવું કરશો તો સામેવાળા વ્યક્તિને પણ થશે કે આ મને હેલ્પ કરવા માંગે છે, અને તમારા બેના જે કમ્યુનિકેશનના વ્યવહાર છે તે સુધરી જશે. 9th point is proper media selection. The managers should properly select the medium of communication. Simple messages should be conveyed orally, like face-to-face interaction or meetings. Use of written means of communication should be encouraged for delivering complex messages. હવે મેનેજર્સે
સિલેક્ટ કરવું પડે કે કોઈ પણ મેસેજ ઓરલી આપવો છે કે રિટન ફોર્મમાં આપવો છે. એ જે ફોર્મ હોય એ બરોબર હોવી જોઈએ. હવે હું તમને અગર આખી પ્રોસેસ એક્સપ્લેન કરતી હોઉં અને મોઢે કહી દઉં કે આના પછી આમ કરવાનું છે, તો કદાચ તમને ન સમજાય. પણ હું તમને અગર લખીને આપું તો તમારાથી એમાં ભૂલ ન પડે, એટલે ત્યારે મારે તમને રિટન ફોર્મમાં આપવું પડે. પણ જો હું તમને કંઈક એક સિમ્પલ ટાસ્ક આપું કે આને તું બારે જાસ તો મને આ માણસને મોકલજે ને મારી પાસે, તો એ મારે કંઈ તમને લખીને ન આપવું પડે. એક સિમ્પલ મેસેજ છે જે હું તમને ઓરલી કહી શકું છું, રાઈટ. એટલે કેવો મેસેજ છે એની ઉપરથી ડિપેન્ડ કરે કે તમે એને ઓરલ ફોર્મમાં આપશો કે રિટન ફોર્મમાં આપશો, અને એ ડિસિઝન મેનેજરે લેવાનો હોય છે. Last point is flexibility in meeting the targets. For effective communication in an organization, managers should ensure that individuals are meeting their targets timely without skipping the formal channels of communication. There should not be much pressure on employees to meet their targets. પછી આપણે એ પણ જોવાનું કે એ લોકો ટાઈમ ટુ ટાઈમ ટાર્ગેટ કમ્પ્લીટ કરે છે કે નહીં, એ લોકોને કાંઈ વાંધો પડે છે જો ટાર્ગેટ કમ્પ્લીટ કરવામાં, તો આપણે તેની સાથે વાત કરવી પડે, તેમનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કાઢી દેવું પડે છે. બહુ પ્રેશર આપવું યોગ્ય વાત નથી. તો આ છે તમારા 10 એડ્સ ટુ કમ્યુનિકેશન, એટલે કમ્યુનિકેશનમાં જે નડતર આવે એને કેવી રીતના હટાવી શકાય. પહેલાં તો બેયની વચ્ચેના જે પરસેપ્શન, વ્યૂ પોઈન્ટ, અન્ડરસ્ટેન્ડિંગના ડિફરન્સ છે એને હટાવી દેવાનું. સિમ્પલ લેંગ્વેજમાં પોતાની વાતને રજૂ કરવાની. નોઇઝ જે વચ્ચે આવતો હોય એ ક્યાંથી આવે છે એ સોર્સ ગોતવાનું અને એ સોર્સને જ હટાવી દેવાનું. એક્ટિવ લિસનિંગ, બહુ સાંભળવાનું અને સાથે સમજવાનું, ખાલી સાંભળીને બીજા કાનથી કાઢી નહીં નાખવાનું. ઇમોશનલ સ્ટેટ, એટલે કે તમારા ઇમોશનલ સ્ટેટને તમારી વાતની વચ્ચે નહીં આવવા દેવાની, નહીંતર કમ્યુનિકેશન ઇફેક્ટિવ નથી થઈ શકતું. ઓર્ગનાઇઝેશનલ સ્ટ્રક્ચર હંમેશા સિમ્પલ રાખવાનું, જેથી કરીને બહુ બધા લેવલ્સ નો થાય, નહીંતર કમ્યુનિકેશન જે છે એ તમારું તૂટી જાય છે. અવોઇડ ઇન્ફોર્મેશન ઓવરલોડ, પહેલાં શું કામ કરવાની જરૂર છે, પ્રાયોરિટી છે એ જ કરવાની. બહુ બધું કામ એકસાથે નહીં આપી દેવાનું, લોડ વધી જશે તો કામ પ્રોપર થશે નહીં. ગીવ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક, ફીડબેક આપવા ટાઈમે નેગેટિવ ફીડબેક આપણે નથી આપતા એનું ધ્યાન રાખવાનું. જો નેગેટિવ ફીડબેક આપીએ છીએ તો એનાથી સુધારો કેવી રીતના થઈ શકે, કન્સ્ટ્રક્ટિવ કેવી રીતના બની શકે, તેવી રીતના આપણે એને ફીડબેક આપવું જોઈએ. પ્રોપર મીડિયા સિલેક્શન, શું મેસેજ આપણે આપવા માંગીએ છીએ એના ઉપરથી આપણું મીડિયાનું સિલેક્શન થઈ શકે. ફ્લેક્સિબિલિટી ઇન મીટિંગ ધ ટાર્ગેટ્સ, જો કોઈ એમ્પ્લોયને ટાર્ગેટ કમ્પ્લીટ કરવામાં કંઈ પ્રોબ્લેમ પડે છે તો આપણે તેને હેલ્પ કરવી જોઈએ. જો એને થોડોક વધારે ટાઈમ જોતો હોય તો એને આપવો જોઈએ, બહુ પ્રેશર નહીં આપવાનું. With this we have completed 8 topics in this chapter and we are moving forward to our 9th topic, which is essentials of good communication. હવે આપણને બધાને ખબર છે કે કોઈ પણ સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન માટે ઇફેક્ટિવ કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે, જેમાં કોઈ નડતર ન હોવી જોઈએ. આપણે જેમ પહેલાં વાત કરી એમ કમ્યુનિકેશન એક 2-વે પ્રોસેસ છે, એટલે કે સેન્ડર જે મેસેજ તમને આપે છે, રિસીવર જ્યારે મેસેજને એ જ રીતના સમજે છે ત્યારે જ કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય છે. હવે ગુડ કમ્યુનિકેશનના અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે જે આપણે સ્ટડી કરવાના છીએ. સૌથી પહેલું છે ક્લેરિટી ઓફ પર્પસ. મેસેજ હંમેશા સેન્ડરના માઇન્ડમાં સૌથી પહેલાં ક્લિયર હોવો જોઈએ. જો સેન્ડર જ કન્ફ્યુઝડ હોય તો મેસેજ સરખી રીતના પહોંચવાનો ક્યારેય નથી.
મેસેજ આપણે કોને આપવો છે અને શું કામે આપવો છે એ વાત પણ સેન્ડરના માઇન્ડમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. નહીંતર શું થાય, તમને મારે બિઝનેસ ચાલુ કરવો છે, પણ શેનો કરવો છે એ મેં કંઈ વિચાર્યું નથી, તો તમારું કમ્યુનિકેશન એટલે કે બિઝનેસ અહીંયા ક્યારેય સક્સેસફુલ થવાનું છે જ નહીં. બીજો પોઈન્ટ છે કમ્પ્લીટનેસ. મેસેજ કોઈ પણ ઇનકમ્પ્લીટ ન હોવો જોઈએ. ફેક્ટ્સ અને ઓબ્ઝર્વેશન્સ સાથે જોડાયેલા હોય તો મેસેજ વધારે સરખો લાગે છે. હંમેશા પ્લાન અને ઓર્ગનાઇઝ કરીને મેસેજ પૂરો કરવો જોઈએ. રિસીવર માટે કોઈ વસ્તુ ગેસ કરવા માટેની ન હોવી જોઈએ. હવે હું સપોઝ તમને એમ કહું કે સ્ટુડન્ટ્સ, આપણે 15th ઓગસ્ટના દિવસે કોલેજમાં પ્રોગ્રામ રાખ્યો છે, બધાએ આવી જવાનું છે, કમ્પલસરી છે. હવે મેં આમાં તમને શું ઇન્ફોર્મેશન આપી? ડેટની ઇન્ફોર્મેશન આપી 15 ઓગસ્ટ. મેં તમને જગ્યાની ઇન્ફોર્મેશન આપી કે કોલેજમાં રાખ્યું છે, ઠીક છે. પણ બાકીની, અને મેં તમને શેનું ઇવેન્ટ છે, ઇન્ડિપેન્ડન્સ ડેનું ઇવેન્ટ છે, મેં તમને એ ઇન્ફોર્મેશન આપી. પણ કેટલા વાગે આવવાનું છે એ ઇન્ફોર્મેશન મેં તમને આપી. તો આમાં શું થાય છે, મેસેજ જે છે એ ઇનકમ્પ્લીટ છે, કેમ કે તમારી પાસે બધી ઇન્ફોર્મેશન નથી. તમે સ્ટુડન્ટ્સ આમાં જે છે એ ગેસવર્ક કરતા રહી જશે કે આપણે પહોંચવાનું કેટલા વાગે છે, જવાનું કેટલા વાગે છે, ત્યાં જઈને શું કરવાનું છે. એટલે એ તમારો જે મેસેજ છે એ ઇનકમ્પ્લીટ હોય છે. ઘણી વખત એવું તમે જ્યારે ન્યૂઝપેપરમાં એડ જોતા હશો યા બારે તમે પોસ્ટર લાગેલા જોયા હશે, ત્યારે પણ તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે આવી એકાદી વસ્તુ એમાંથી મિસિંગ હોય છે. એક્ઝિબિશન રાખ્યું છે, પણ એક્ઝિબિશન ક્યાં રાખ્યું છે, પ્લેસ તો કયો, કાંઈ ડાઉટ હોય તો અમે કોને કોન્ટેક્ટ કરીએ, એ નંબર તો લખો. એટલે ઇન્ફોર્મેશન જે છે હંમેશા એ મેસેજ આપણો કમ્પ્લીટ જ હોવો જોઈએ. થર્ડ પોઈન્ટ છે કન્સાઇસનેસ. મેસેજ હંમેશા કન્સાઇસ હોવો જોઈએ, એટલે ટૂંકો હોવો જોઈએ. અનનેસેસરી ડિટેલ્સ એમાં આપણે રાખવાની નથી. શોર્ટ હોય મેસેજ પણ કમ્પ્લીટ હોય તો સેન્ડરને પણ ક્લિયર લાગે અને રિસીવરને પણ સમજાઈ જાય કે આપણે શેની ઉપર ફોકસ કરવાનું છે, ખોટી આડી અવળી વાતો કરવાની નહીં. ફોર્થ પોઈન્ટ ઇઝ ફીડબેક. હવે જેમ મેં તમને એમ કીધું છે ઘણી વખત કે સેન્ડર મેસેજ આપે પણ એ રિસીવરે કેટલું સમજ્યું છે, કે સાચું સમજ્યું છે કે ખોટું સમજ્યું છે, એ આપણને ફીડબેકથી જ ખબર પડી શકે. એટલે ટાઈમ ટુ ટાઈમ ફીડબેક લઈ લેવો જોઈએ. એમ્પથી એટલે કે આપણે લિસનરની જગ્યાએ ઊભું રહીને આપણે જોવાનું કે એ લોકોની જરૂરિયાત શું છે, એના ઇમોશન્સ શું છે, અને એના પછી જ આપણે એ લોકોના અન્ડરસ્ટેન્ડિંગથી વિચારી શકીએ તો આપણે એ લોકોને એની વાત આપણે સરખી રીતના રજૂ વધારે કરી શકીએ. સિમ્પથી એટલે દયા ખાવી કોઈની માથે. અહીંયા આપણે વાત કરીએ છીએ એમ્પથીની. એમ્પથી એટલે આપણે એની જગ્યાએ ઊભું રહીને જોવાનું છે કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી, અને પછી એ હિસાબથી આપણે કમ્યુનિકેશન કરવાનું છે. એટલે હંમેશા તમારે લિસનરની જગ્યાએ રિસીવરની જગ્યાએ પોતાને મૂકીને જોવું અને પછી વિચારવું જોઈએ કે જો હું આ કમ્યુનિકેશન કરું છું તો એમના માટે કેટલું ફાયદારૂપ છે. સિક્સ્થ પોઈન્ટ ઇઝ મોડિફાઈ ધ મેસેજ અકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેવી તમારી ઓડિયન્સ એવી રીતના તમારે એને મેસેજ આપવો જોઈએ. The information requirement by different people in organization differs according to their needs. What is relevant to the middle level management might not be relevant to the top level of management. Use of jargons should be minimized because it might lead to misunderstanding and misinterpretations. Message should be modified according to the needs and requirements of the targeted audience.
હવે હું તમને પાછી આપણે એ જ વાત લઈએ કે ઇન્ડિપેન્ડન્સ ડેની આપણે વાત કરીએ છીએ, તો મારે હવે અગર મેનેજમેન્ટથી ન્યૂઝ આવતા હોય છે તો સેમ ન્યૂઝ સ્ટુડન્ટ્સ માટે અને સેમ ન્યૂઝ ટીચર્સ માટે હોય એવું ન હોય. સ્ટુડન્ટ્સની પહેલાં ટીચર્સે પહોંચી જવું પડે, ત્યાંની અરેન્જમેન્ટ્સ કરી લેવી પડે. એટલે ઓડિયન્સ બે અલગ છે, એક ઓડિયન્સ છે ટીચર્સ અને એક ઓડિયન્સ છે સ્ટુડન્ટ્સ. તો એ ઓડિયન્સના હિસાબે મારે એને કયો મેસેજ પહોંચાડવાનો છે એ મારે જોવું પડે, અને એ લોકોને મારે કઈ રીતના મેસેજ પહોંચાડવાનો છે એ પણ મારે ઓડિયન્સના હિસાબે જ જોવું પડે. એટલે મેસેજ ઓડિયન્સના હિસાબે ડિફરન્ટ હોય છે અને એ લોકોને ફાવે એવી રીતના આપણે એને મેસેજ પહોંચાડવાનો હોય છે. આમાં મેં એક શબ્દ કીધો જાર્ગન્સ. જાર્ગન્સ એટલે કે એ ફિલ્ડના ટેકનિકલ ટર્મ્સ એ આપણે ઓછા યુઝ કરવા જોઈએ, જેથી કરીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ યા મિસઇન્ટરપ્રિટેશન ન થાય. અને હંમેશા આપણે આપણી ઓડિયન્સના હિસાબે આપણા મેસેજને મોડિફાઈ કરતું રહેવું પડે, એટલે કે ચેન્જ કરતું રહેવું પડે છે. 7th point is multiple channels of communication. મલ્ટિપલ ચેનલ્સ આપણે યુઝ કરીએ તો મેસેજની ક્લેરિટી વધારે આવે છે. હવે સપોઝ ક્લાસમાં હું તમને આવીને એમ અનાઉન્સ કરી જાઉં કે આપણે આ ઇન્ડિપેન્ડન્સ ડેનો ફંક્શન રાખ્યો છે, પણ સાથે જ અગર હું નોટિસ બોર્ડમાં હું નોટિસ એ લગાડી દઉં છું કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેનો ફંક્શન રાખ્યો છે અને એની ડિટેલ્સ હું એમાં પણ લખી દઉં છું, તો શું થાય છે, એક તો મેં તમને ઓરલ કમ્યુનિકેશન કર્યું, ક્લાસમાં કીધું, અને પછી તમને નોટિસ બોર્ડમાં રિટન કમ્યુનિકેશનમાં પણ આપ્યું. એટલે ક્લેરિટી મેસેજની વધી જાય. જો ક્લાસમાં કંઈ ડાઉટ તમને રહી ગયો હોય તો એ રિટનમાં તમને ક્લિયર થઈ જાય છે. અને મેસેજનું ડિફોર્મેશન એટલે કે હું કંઈક કહું અને તમે કંઈક બીજું સમજો એવા ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. એટલે મેસેજની ક્લેરિટી જે છે એ મલ્ટિપલ ચેનલ્સ યુઝ કરવાથી વધી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મેક ઇફેક્ટિવ યુઝ ઓફ ગ્રેપ વાઇન યા પછી ઇન્ફોર્મલ ચેનલ ઓફ કમ્યુનિકેશન. Employees and managers should not always discourage grapevine. They should make effective use of grapevine. Managers can use grapevine to deliver formal messages and for identification of issues which are significant for the employees. Managers can get to know the problems faced by employees and can work upon it. હવે ગ્રેપવાઇન એટલે શું? તમે જે ગોસિપ્સ કરો છો, પોતાના ફ્રેન્ડ્સની સાથે જે ઇન્ફોર્મલ ટોનમાં વાત કરો છો, એને તમે કહેશો ગ્રેપવાઇન, એટલે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. હવે મેનેજર્સ યા એમ્પ્લોઈઝે ક્યારેય પણ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન કે પછી ગ્રેપવાઇનને રોકવું ન જોઈએ. ઇનફેક્ટ એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ, કેમ કે અમુક વસ્તુઓ તમને ફોર્મલ કમ્યુનિકેશનથી ખબર નથી પડતી, અને એ પ્રોબ્લેમ્સને જાણવા માટે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન એટલે કે ગ્રેપવાઇન જ યુઝમાં આવી શકે છે, અને પછી એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય છે. હવે જો ક્લાસમાં ટીચર તમારા ખૂબ સ્ટ્રિક્ટ હોય અને બીજા ટીચર જે હોય એ તમારી સાથે ફ્રેન્ડલી બિહેવ કરતા હોય, તો તમને કંઈ ડાઉટ હોય યા કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ઓબ્વિયસ છે કે જેમની સાથે તમે ફ્રેન્ડલી છો તમે એને જ વાત કરવા જાશો, કેમ કે ત્યાં તમે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન એટલે કે ગ્રેપવાઇન કમ્યુનિકેશન કરી શકો છો. એટલે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે એ તમને ખબર છે.